દેખા દીધી। 1 મહિનાની અંદર પાલિકાના આરોગ્ય વિભાગમાં 7 કેસ નોંધાયા। કાંધેરનું નિધન। 24 વર્ષીય મહિલાની ફ્લૂના લક્ષણો સાથે પ્રસૂતિ। સુરત સિવિલ હોસ્પિટલમાં એક 24 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ થઈ જતા દાખલ કરવામાં આવી છે। પ્રેગ્નન્સી દરમિયાન મહિલાને સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાયા હતા। જોકે પ્રસૂતિ જરૂરી હોવાથી બાળકને જન્મ આપ્યો હતો। ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અત્રે ઉલ્લેખનીય છે કે 8 દિવસ પહેલા ડિંડોલી રહેતા એક આધેડ પોલીસ કર્મચારીનું સ્વાઇન ફ્લૂના સંક્રમણ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। 24 વર્ષીય પ્રેગ્નન્ટ મહિલામાં સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાયા। શહેરમાં વકરી રહેલ રોગચાળા વચ્ચે હવે સ્વાઇન ફ્લૂએ પણ માથું ઉંચક્યું છે। ઇન્ફ્લુએન્ઝા વાયરસના સંક્રમણ પણ શહેરમાં ઉપાડો લીધો છે। જિગીસા પાટડિયા તબીબ સુરત સિવિલે જણાવ્યું કે લિંબાયત વિસ્તારમાં રહેતી 24 વર્ષીય એક પ્રેગ્નન્ટ મહિલા સુરત સિવિલમાં દાખલ કરવામાં આવી, જેને 3-4 દિવસથી શરદી અને ઉધરસ થતી સિવિલ લાવવામાં આવી ત્યારે તેની ડિલિવરી થવાની જ હતી, જેથી ડિલિવરી જરૂરી હોવાથી પહેલા ડિલિવરી કરાવવામાં આવી હતી। ડિલિવરી બાદ સ્વાઇન ફ્લૂ હોવાનું સામે આવ્યું। વધુમાં જણાવ્યું હતું કે માતાને શિફ્ટ કરવામાં આવી, જેને શ્વાસની તકલીફ થતાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ તપાસ કરાવતા સ્વાઇન ફ્લૂ હોવાનું સામે આવ્યું, જેથી સ્વાઇન ફ્લૂની દવાઓ આપી સારવાર કરવામાં આવી રહી છે। હાલ મહિલાની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે। સુરત સિવિલમાં હાલ સ્વાઇન ફ્લૂ સામે પહોંચી વળતા તમામ રીતે સજ્જ છે। 1 મહિનાની અંદર સ્વાઇન ફ્લૂના 7 કેસ નોંધાયા। મૂળ માંડવીના વતની અને ડિંડોલી માનસી રેસિડેન્સી ખાતે રહેતા 54 વર્ષીય હીરાસિંહ જયસિંહ ચૌધરી શહેર પોલીસમાં સેક્ટર 1 ખાતે એસઆઈ તરીકે ફરજ બજાવતા હતા। ગઈ 26 જુલાઈના રોજ તેમને તાવ આવ્યો હતો અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં જ્યાં તેમના રિપોર્ટ કરાવાતા સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા સારવાર ચાલી રહી હતી। ગત 30 જુલાઈના રોજ રાત્રે તેમનું મોત નીપજ્યું છે। છેલ્લા 1 મહિનાની અંદર પાલિકાના આરોગ્ય વિભાગમાં સ્વાઇન ફ્લૂના 7 કેસ નોંધાયા છે। હું નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી તબીબ તરીકે આપ સૌને જણાવી દઉં કે અમારી પાસે એક મહિલા જે પ્રેગ્નન્ટ હતી, એ 24 વર્ષીય એક મહિલા અમારી પાસે આવી હતી, જેને 3-4 દિવસથી ખાંસી શરદીની તકલીફ હતી, જે લિંબાયતમાં રહેતી હતી। અને એ મહિલા અહીંયા આવી ત્યારે એને ડિલિવરી થવાની તૈયારી જ હતી। એની પરિસ્થિતિને જોયા બાદ જરૂરી ડિલિવરી કર્યા પછી મધરને ત્યાં શિફ્ટ કરવામાં આવેલી હતી અને એ પછી એને શ્વાસની તકલીફ શરૂ થતાં એને જરૂરી આઈસીયુમાં શિફ્ટ કર્યા પછી આગળ વધારે તપાસ કરાવતા અમને એનામાં સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાયા હતા। આપ સૌને જણાવી દઉં કે સ્વાઇન ફ્લૂના લક્ષણોમાં મોટાભાગે ખાંસી, શરદી, ગળામાં દુખાવો સાથે તાવ આવવાની શક્યતાઓ રહેલી હોય છે। જો યોગ્ય સમયે સારવાર કરી દેવામાં આવે તો એમાં રાહત થઈ જતી હોય છે, પરંતુ જો સારવાર કરવામાં ના આવે તો છેલ્લે પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે। આવી પરિસ્થિતિમાં જે તે દર્દીને દાખલ કરી અને વધુ આગળ સારવાર કરવાની આવે છે। અમારે ત્યાં દાખલ થયેલ પેશન્ટમાં ખાંસી શરદીની તકલીફ હતી અને પછી એને શ્વાસ લેવામાં થોડી તકલીફ જણાતા આઈસીયુમાં દાખલ કરી જરૂરી સારવાર કરી અને એને જે દવાઓ છે, જે સ્પેસિફિક સ્વાઇન ફ્લૂ માટે આપણે દવાઓ છે એ ચાલુ કરવામાં આવી છે અને એ દર્દીની હાલત અત્યારે સ્થિર છે। પહેલા કરતાં એમની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે અને દર્દીને સારું થતાં એને વોર્ડ તરફ શિફ્ટ કરવામાં આવશે। અત્યારે હાલ કેટલા દર્દીઓ દાખલ છે? અત્યારે અમારે ત્યાં જે ગર્ભવતી મહિલા ત્યાં એક જ હતી અને ઓપીડીના બેઝ ઉપર આવા લક્ષણોવાળા ઘણા બધા પેશન્ટો આવે છે। સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે આમાં જરૂરી દવાઓ આપવામાં આવે છે। જો કેટેગરી સીમાં હોય પેશન્ટ, એનો મતલબ કે બહુ જ ગંભીર હોય તો આવા પેશન્ટોને દાખલ કરી અને આઈસીયુની જરૂર હોય તો આઈસીયુની અથવા વોર્ડ સાઇડ એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। જરૂરી તપાસ કરાવવામાં આવે છે। એ માટેની તપાસની અને જે પણ જરૂરી દવાઓ છે એ બધી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ઉપલબ્ધ છે।